તેમનો અભાવ છે મેળાથી ભૂલ ચૂક માફ કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ બાપજી, આપના આશીર્વચન અને આપના પાવન પગલા અમારા કેમ્પ ઉપર પડ્યા એ બદલ અમે આપના આભારી છીએ। આપણી વચ્ચે સામાજિક આગેવાન ગોપાલસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત છે। બંધારીયાથી તો એમનું સન્માન આપણે સામર્થ્ય અને પ્રકાશથી કરશે। હેલો, સામંત એરિયોલ પદમ સેવા સમિતિ વડગામના પ્રમુખ અને પ્રકાશ એરિયોલ ગોપાલસિંહનું સ્વાગત કરશે ફુલહાર અને કેસથી। હવે આપણે સાહેબને પણ આપીએ ભાઈ, તો સાહેબને બહુ ટાઈમનો અભાવ હોવા છતાં ઘણી બધી વાર આપણે બોલાયા એમના આમંત્રણ આપ્યું પણ સમય નહીં આપી, એટલે આજે એમને સમય આપ્યો છે તો સાહેબનો ઉપર વિનંતી કે આખો કાર્યક્રમ પ્રત્યેનો ભોજન કરી જાય એ મારી બી આ જોડે વિનંતી સાહેબને। પણ તોય આપણે એમના આગ્રહને માન આપી સાહેબને બે શબ્દો આપણા કેમ્પ વિશે અને આવનારા ભવિષ્ય માટે સાહેબને વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન આપે। બોલો શ્રી અંબે માત કી જય। કદમ સેવા સમિતિ દ્વારા આયોજિત આજના પગપાળા યાત્રા સંઘ ને જે વિસામાની જે વ્યવસ્થા કરી છે એ બદલ કદમ સેવા સમિતિ, બેનાજી ઠાકોર તેમજ સમિતિના તમામે તમામ સદસ્યશ્રીઓ, અહીંયા મારી સાથે મંચસ્થ મહાનુભાવો, સૌપ્રથમ તો અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ હું આજના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયાથી જે પણ પદયાત્રી અહીંયાથી પસાર થવાના છે એમની સેવા માટે અહીંયા જે કેમ્પ બનાવવામાં આવ્યો છે એ કેમ્પને પણ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મા અંબેમાં જેટલા પણ દિવસ અહીંયા કેમ્પ ચાલે વિના વિઘ્ને આ કેમ્પ ચાલે એવી મા અંબેને પ્રાર્થના કરીએ। આવનારા દિવસોમાં મા અંબેમાં સૌની મનોકામના પૂર્ણ કરે એવી જય અંબે। સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। હવે આપણા જે પણ મહેમાનો છે, આપણા બધા જ સન્માનીય મહેમાન છે, આગળ બેઠાઈ અને સ્ટેજ ઉપર બેઠાઈ આ ભાદરવી પૂનમ સેવા કેમ્પમાં આપ સૌ આપણા બધાના સહકારથી આ કેમ્પ ચાલે છે। આપણા બધા કોઈએ 500 રૂપિયા આપ્યા, કોઈને 5000 આપ્યા, કોઈને 50000 આપ્યા। મારા ઝરપડા ગામ આખું ભોજનની જવાબદારી લઈ લીધી અમારા બળવંતસિંહે, તમામ ચોખાની જવાબદારી લઈ લીધી અમારા જસુભાઈ ચૌધરી, દાળની જવાબદારી લઈ લીધી। એવી રીતે આ બધો કેમ્પ અમારો ચાલે છે અને આપ બધા સહકાર આપો છો એ બદલ આપ બધાનો ફરીથી હૃદયથી આભાર માનું છું। અને હવે જસુભાઈને વિનંતી કરીએ કે સ્વાગત કરે અને હા સાહેબ તરફથી 11000 રૂપિયા કેમ્પ નિભાવવા માટે મળે છે। સાહેબનો ખૂબ ખૂબ આભાર। હવે આપણી વચ્ચે આપણા ચોખાના દાતા છે બળવંતસિંહ, તો એમને વિનંતી કરીએ સ્ટેજ આગળ આવે એમને બધા જેવો કેમ કે દાન કરવું એ બહુ પુણ્યનું કામ છે ને બળવંતસિંહ વિનંતી સ્ટેજ આગળ। બીજા આપણે દાતા છે મનોજભાઈ ઠાકોર, જેમને સાહેબનો ફેટો બોલ્યો, એમનું કામ છે લાઇટ ડેકોરેશન, ફેટા બાંધવાનું અને આ કેમ્પ ચાલે ત્યાં સુધી ચાનું ડિસ્પોઝલ જે ચાના કપ જેટલા પણ થાય એટલા મનોજભાઈ તરફથી છે। અને અમારે જે સમૂહ લગ્ન થયા હતા રાનેરમાં એ બધું મંડપથી લઈને ટોટલ કામ એમને ડેકોરેશનનું કામ એમને કર્યું છે, તો એમને પણ વિનંતી આગળ સ્ટેજ આગળ આવે અને ફૂલ ગામમાંથી આપણા મંત્રી, ફૂલ ગામના જે પણ મિત્રો હોય આ બે દાતાઓનું સન્માન કરશે। આવી જાઓ। હા, તો આપણે ધારાસભ્ય સાહેબને રજા આપીશું તો કે એમણે બીજા ઘણા બધા કાર્યક્રમો હાજરી આપવાની હોય, એનું શેડ્યુલ બહુ ટાઈટ હોય।
હા, પસવણભાઈ ડેપ્યુટી સરપંચ એમનું સન્માન ખેસથી આપણા એક જંગી આવી રામચંદી અને દશરથજી જલ્દી આવો. આ બે મિત્રો અને ભાઈ ગુલાબભાઈ ઠાકોર ધોતા સકલાણા શાસના દાતા છે. આજે અમારા કાર્યકર્તા છે કદમના અને શાસના દાતા છે. અમારા ગોવિંદભાઈ પ્રજાપતિ જેઓ કોંગ્રેસ પાર્ટીમાં ઓબીસીના પ્રમુખ છે, એ પણ અમારા 11,000ના દાતા છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. ગોવિંદભાઈને વિનંતી કરી આગળ સ્ટેજ આગળ એમનું પણ સન્માન અમારા થુર ગામના આગેવાનો જ કરશે. દાતાઓનું મારી ઈચ્છા એવી છે કે થુર ગામ જ કરે, એટલે અમને અહેસાસ થાય કે ચમચમ કેમ ચાલે. જેટલું પણ દૂધ 5 દિવસ વપરાય અમારા મંત્રી એમના સહકારથી ડેરી એમના ડેરી પરથી દૂધ 5 દિવસનું આપે એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ. બધા મિત્રોને અને આગેવાનોને બધા વિનંતી કે પ્રસાદની વ્યવસ્થા કરેલ છે આવનાર મહેમાનો માટે, એટલે દરેકે પ્રસાદ લઈને જ જવાનું. મોટાથી વધારેલા વિક્રમસિંહ હું વિનંતી કરીશ મેહુલભાઈને કે એમનું ફુહાર અને ખેસથી સ્વાગત કરે. મેહુલભાઈ. ત્યારબાદ અમારા નજીકના મિત્ર એવા અશ્વિન